પહેલા સારવાર પછી વ્યવહાર. ઉદ્દેશ્ય તો એવો છે કે જો આ 100 રૂપિયાની ઓપીડીને હજુ વધારે ડાઉન કઈ રીતે કરી શકાય, 5,000ની ડિલિવરીને હજુ વધારે ડાઉન કઈ રીતે કરી શકાય, એવા એક સંકલ્પ સાથે આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. એ વ્યક્તિએ જ્યારે આઈસીયુમાં પડ્યા યમરાજને જોઈ લીધા હોય ને એવી એની ફિલિંગ્સ આવતી હોય ને પછી એવું લાગે કે બસ હવે જીવતા પાછા જઈએ તો બહુ છે, જીવ બચી જાય, એ જ્યારે અનુભવતા હોય ત્યારે એ દર્દીઓના જે ફિલિંગ્સ છે એ સમયે અમારી સામે ઘણીવાર શેર કરતા હોય કે બસ ખાલી કર મને ઘરે મોકલી દો જીવતો. દર્દી માટે ફક્ત ટ્રીટમેન્ટ નહીં પરંતુ એક હૂંફ અને લાગણી એની પણ એટલી જ જરૂરિયાત હોય છે. જ્યારે દર્દીની પાસે જઈને કોઈ ડૉક્ટર એમ કહે ચિંતા ના કરો અમે તમારી જોડે છીએ, દર્દીના મોઢા ઉપર જ્યારે સ્માઇલ જોવે ને ત્યારે આમ એક રોટલી ખાવાની વધારે મજા આવે. 100 રૂપિયાની અંદર ફિઝિશિયન, ઓર્થોપેડિક સર્જન, જનરલ સર્જન, ENT સર્જન, ડર્મેટોલોજિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, આ બધા કન્સલ્ટન્ટ ડૉક્ટરોની ફીસ અહીંયા માત્ર 100 રૂપિયા જ છે. નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો પરમ મિત્ર નરેશ બારડ. સૌરાષ્ટ્ર હેલ્થ મિશનના ખાસ જનજાગૃતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર સન્ડેના દિવસે આપણે અલગ અલગ રોગ વિશે વાત કરતા હોય છે, પણ આજે એક એવા ટ્રસ્ટની આપણે વાત કરવી છે કે જે કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ. તો આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે ડૉક્ટર વિશાલ મેવા સર. તો સર આપનું સ્વાગત છે. નમસ્તે. ડૉક્ટર છે ભગવાનનું સ્વરૂપ હોય છે, તો આ વાત સાર્થક કરવા માટે એમ કહેવાય ને કે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, પણ ઘણા એવાય ડૉક્ટર આપણા સમાજની વચ્ચે ઉપસ્થિત છે કે પૈસા પાછળ નહીં પણ દર્દીની પાછળ, દર્દી નારાયણની પાછળ પોતાનું જીવન સેવામાં સમર્પિત કરી દીધું છે. તો એવું જ એક એમ કહેવાય ને કે આપણા સૌરાષ્ટ્રનું નામ જાણીતું એટલે ડૉક્ટર વિશાલ મેવા સરનું નામ આપણે લઈ શકીએ. તો સર ઘણા ટાઈમથી હોસ્પિટલ ફિલ્ડમાં કાર્યરત છે. સરે કોવિડ ટાઈમમાં બી ઘણી બધી સારી લોકોને સેવા આપી છે. તો સરના મુખ્યથી જ આપણે સાંભળશું કે આગામી ટૂંક સમયમાં કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ જે હોસ્પિટલનું નવું નિર્માણ કરી રહ્યું છે તેમાં અતિ આધુનિક વિશેષતા કઈ કઈ હશે. નમસ્તે મિત્રો, ડૉક્ટર વિશાલ મેવા. હું કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ જોડે જ્યારથી શરૂઆત થઈ ત્યારથી એઝ અ ડૉક્ટર મારી સેવા આપી રહ્યો છું. લગભગ 4.5 વર્ષથી આ ટ્રસ્ટ સમાજ માટે સ્વાસ્થ્ય સેવાઓમાં કાર્યરત છે. હાલની તારીખે એ અત્યારે એક યુનાઇટેડ કેર હોસ્પિટલ ચલાવી રહ્યું છે. જ્યારે શરૂઆત થઈ કોવિડના સમય બાદ કે લોકોના સ્વાસ્થ્ય માટે કઈ રીતે આપણે સારામાં સારી રીતે વર્ક કરી શકીએ, લોકોને એક ઇકોનોમિકલી અને સારી સેવા આપણે કઈ રીતે આપી શકીએ, એ માટે આ ટ્રસ્ટના જે જોડાયેલા લોકો હતા એમને વિચાર્યું અને એમને એક નાના પાયે હોસ્પિટલની શરૂઆત કરી કે શરૂઆતની 2-5 પેશન્ટોની ઓપીડીથી શરૂઆત કરી અને ત્યારબાદ ધીરે ધીરે એમાં વિસ્તાર થતો ગયો અને હવે એનો સમય છે એક નાના બીજમાંથી વટવૃક્ષ બનવાનો. તો હાલની તારીખે આ ટ્રસ્ટ જે છે એ યુનાઇટેડ કેર હોસ્પિટલ ચલાવી રહ્યું છે રયા રોડ ઉપર, કે જ્યાં આગળ તદ્દન નજીવા ભાવે લોકોની સારવાર કરવામાં આવે છે અને ભવિષ્યમાં એક 200 બેડની મોટી હોસ્પિટલ બનાવી અને આધુનિક સારવારો પણ અત્યંત નજીવા દરે લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય એ એમનો એક ઉદ્દેશ્ય છે. ખૂબ સરસ સર તમે કાર્ય કરી રહ્યા છો. સર મેં ઘણી વખત તમારા વિશે હોસ્પિટલ વિશે સાંભળ્યું છે કે તમે નોર્મલ ડિલિવરી 5,000 રૂપિયામાં કરો છો ને ઓપીડી ખાલી મિનિમમ 100 રૂપિયામાં તમે ઓપીડી બેઝ ઉપર પેશન્ટ જોતા હોય, તો એટલું સસ્તું તમે કઈ રીતે લોકોને આપો છો? સાચી વાત છે. 100 રૂપિયાની અંદર ફિઝિશિયન, ઓર્થોપેડિક સર્જન, જનરલ સર્જન, ENT સર્જન, ડર્મેટોલોજિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, આ બધા કન્સલ્ટન્ટ ડૉક્ટરોની ફીસ અહીંયા માત્ર 100 રૂપિયા જ છે. જેમ કીધું કે નોર્મલ ડિલિવરી ફક્ત 5,000માં, સિઝેરિયન ડિલિવરીની જો જરૂર પડે તો ફક્ત 15,000 રૂપિયાની અંદર એટલું આ ટ્રસ્ટ દ્વારા કરી આપવામાં આવે છે. એમાં હું આ ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ, ટ્રસ્ટના કાર્યકર્તાઓ અને જે ડૉક્ટર જે એની અંદર સેવા આપે છે એ દરેકનો આભાર માનીશ
કે એ લોકો આટલા ઓછા ભાવે કામ કરવા માટે અહીંયા આગળ રેડી છે. અને આ ટ્રસ્ટને હોસ્પિટલને જે જરૂરિયાત છે એ એના દાતાશ્રીઓ પૂરી પાડી રહ્યા છે અને ન નફાનું નુકસાનના ધોરણે શક્ય તેટલું લોકોને સારામાં સારી ટ્રીટમેન્ટ આપી શકાય. એટલે એનો સૌથી પહેલો મોટો એ છે કે સારી ક્વોલિટીની ટ્રીટમેન્ટ અને અત્યંત રાહત દરે અને સંપૂર્ણ ટ્રાન્સપરન્સીથી, કે જેથી સારામાં સારી રીતે લોકોને આપી શકાય અને લોકોને આટલી રાહત ભાવે ટ્રીટમેન્ટ લીધા પછી બી એની પર વિશ્વાસ આવે કે અમને જે ટ્રીટમેન્ટ મળી રહી છે ને એ વ્યવસ્થિત છે. 100%. આવો પ્રયત્ન આવા જ એક ઉદ્દેશ્યથી જ શરૂઆત એની કરવામાં આવી હતી. અને જે એની જોડે જોડાયેલા જે બધા એના ટ્રસ્ટીઓ અને એના કર્મયોગી જે ભાઈઓ છે એ બધાના પ્રયત્નથી આ અત્યારે સફળતાપૂર્વક આ ચાલી રહ્યું છે. હું તો સરને પર્સનલી ઓળખું છું. ઘણા રાજકોટના લોકો સરને મળીને પર્સનલી ઓળખતા બી હશે. જ્યારે પેશન્ટ આઈસીયુમાં હોય છે ને ત્યારે એક હોસ્પિટલ ને ડૉક્ટર માટે કમાવાની દ્રષ્ટિએ કરતાં પેશન્ટની સારવાર ઉપર વધારે ફોકસ હોય છે. પણ આજના મોડર્ન યુગમાં હોસ્પિટલને એમ કહેવાય ને કે ઘણી જગ્યાએ એવી બદનામ થઈ છે કે હોસ્પિટલ એટલે પૈસા કમાવાનું, આઈસીયુ એટલે પૈસા કમાવાનું, વેન્ટિલેશન એટલે આવી લે કે આપણા સમાજમાં એની તુલના થતી હોય છે. પણ સર જ્યારે પેશન્ટ આઈસીયુમાં હોય ને તો રાતના બી જાગતા હોય છે ને જ્યારે નર્સિંગ સ્ટાફનો પહેલો ફોન આવે ને સર ત્યારે એક જ શબ્દ હોય છે, જો પેશન્ટ સ્ટેબલ હોય તો એને વોર્ડમાં શિફ્ટ કરી દો. તો આની પાછળનું રીઝન શું છે સર? એટલે દરેક ડૉક્ટર માટે પોતાના દર્દીની હેલ્થ એ પ્રાયોરિટી હોય જ છે. કોઈ પણ દર્દી સારું થાય અને એને સારું રિઝલ્ટ મળે એમાં કોઈ પણ ડૉક્ટર હોય એને ખુશી થતી જ હોય છે. પરંતુ જ્યારે આપણે એની પાછળ એક સેવાનો ભાવ જોડીએ કે જે દર્દી છે એ ખાલી બીજો એક માણસ નથી, એનામાં બી ભગવાન છે, જે ભગવાન મારું જીવન ચલાવે છે એ એનું જીવન ચલાવે છે, તો હું એને સારામાં સારી રીતે મારાથી શક્ય તેટલું સારું કઈ રીતે કરી શકાય જો એ વિચારીએ તો ત્યારે જ્યાં સુધી એ દર્દીનું હેલ્થ છે એ સ્ટેબલ નથી થતી, આઈસીયુમાં હોય તો જ્યાં સુધી એ પ્રોપર સ્ટેબિલાઇઝ નથી થતા ત્યાં સુધી અંદર એક ચિંતા રહ્યા જ કરે. અને એ દર્દી આઈસીયુમાંથી વહેલી તકે જ્યારે વોર્ડમાં શિફ્ટ થાય તો દર્દી ખુશ થાય, ડોક્ટર્સ ખુશ થાય અને એની સાથે એના સગાવાલાને બી એક રાહત થાય કે હવે અમારું જે દર્દી છે એ સ્ટેબલ છે. એટલે આ વિચારથી જ જ્યારે અમે કામ કરીએ છીએ ત્યારે શક્ય તેટલું અમે પ્રયત્ન કરીએ કે દર્દીને સારામાં સારી રીતે વહેલી તકે આઈસીયુમાં શિફ્ટ કરી. પેશન્ટના સગાને તો શાંતિની નિરાત આવે પણ ત્યારે તમને બી કદાચ એમ કહે ને ગુડ ફિલિંગ સાથે બેસ્ટ ઊંઘ આવતી હશે. હા, એટલે દર્દીના મોઢા ઉપર જ્યારે સ્માઇલ જોવે ને ત્યારે આમ એક રોટલી ખાવાની વધારે મજા આવે. સર, તમારો આ સ્વભાવ હસતો ચહેરો, જ્યારે પેશન્ટ બીમાર હોય ને તમારો ચહેરો જોતા જ 50% એમ કહેવાય ને કે સાજા થઈ જતા હોય છે. આ તમારો સ્વભાવ પહેલેથી લાગણીશીલ દયાળુ હતો યા અમુક તમારા જીવનમાં અમુક પેશન્ટના દુઃખ જોઈને એમ કહેવાય ને કે આવું લાઈફ ટ્રાન્સફર તમારી થઈ છે? એટલે નેચર તો કેવો હતો એ હું બહુ મને કહી નહીં શકાય, પરંતુ હું ખાલી એટલું કહીશ કે મારી આ મેડિકલની જર્નીમાં આઈસીયુની અંદર ઘણા પેશન્ટોને, નો ડાઉટ કોવિડનો ટાઈમ હતો કે કોવિડના ટાઈમ પહેલાંની પણ સમયની વાત છે કે જ્યારે આઈસીયુમાં પેશન્ટ આવે, ક્રિટિકલ પેશન્ટ હોય એ સમયે એના જીવન અને મૃત્યુની વચ્ચે એની લડત ચાલતી હોય ત્યારે એના દર્દીના રિલેટિવ બહાર જે એનું પોતાની મનની ચિંતા જુઓ અને દર્દીની પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિની વચ્ચે જ્યારે આપણે એને પ્રયત્ન કરીને સારા કરવાનો પ્રયત્ન કરીએ અને ત્યારબાદ એમાં જે સારું રિઝલ્ટ મળે તો એનાથી એના જે પરિવારજનોને જે ખુશી થાય ને એ સમય દરમિયાન એ જોઈને આમ એક અલગ જ લાગણી અનુભવાય અને ખુશીની લાગણી જે અનુભવાય એ જ લાગણી અમે અનુભવી શકીએ, કારણ કે દર્દીના સગાએ તો એની માટે ચિંતા કરી છે પણ ડૉક્ટર જે છે, સ્ટાફ જે છે એની ચિંતા સાથે એની પાસે પ્રયત્ન પણ એની પાછળ હોય છે. એટલે પોતાનો પ્રયત્ન સફળ થાય છે એ વસ્તુ જોયા બાદ એમને જે
ખુશી અનુભવાય છે. યસ યસ એટલે આવી વસ્તુઓની જ્યારે આપણે ફીલ કરીએ યસ ત્યારે એવું લાગે કે દર્દી માટે ફક્ત ટ્રીટમેન્ટ નહીં પરંતુ એક હૂંફ અને લાગણી એની પણ એટલી જ જરૂરિયાત હોય છે. જ્યારે દર્દીની પાસે જઈને કોઈ ડૉક્ટર એમ કહે ચિંતા ના કરો અમે તમારી જોડે છીએ, ત્યારે એને એમ લાગે કે આપણે બધા ભેગા થઈને લડત લડીએ છીએ. યસ એટલે એનામાં એક આત્મવિશ્વાસ ઊભો થાય અને એનામાં અંદરથી લડવાની તાકાત આવતી હોય ને એવું લાગે. એ ડૉક્ટર છે એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે આ વાત ક્યાંય ને ક્યાંય ડૉક્ટર સાથે સહમત થતી હોય છે. ખાસ કરીને સર તમારા કોવિડના 1-2 એવા પેશન્ટના એક્સપિરિયન્સ અમારા વ્યુઅર્સને સમજાવો કે જેથી કરીને એ તમારી પાસે આવ્યા પછી એમ કહેવાય ને કે એની લાઈફ ટ્રાન્સફર થઈ હોય. કોવિડનો ટાઈમ તો સાવ એવો હતો કે જ્યારે આમ જોવા જઈએ તો કોઈને બસ ખાલી જીવ બચી જાય ને તો બહુ. યસ આ એક જ વિચાર હતો. દાખલ થયેલા દર્દીને પણ એવું હતું કે હું જીવતો પાછો જાઉં તો ઘણું છે. ઘરના સગાને બી એવું થાય કે બસ તમે આને એકવાર ઘરે પાછા મોકલી દો. યસ એટલે આ પરિસ્થિતિની અંદર જ્યારે દર્દીઓ આઈસીયુમાં આવતા હોય, વેન્ટિલેટરની રિક્વાયરમેન્ટ હોય અને એ પરિસ્થિતિની અંદરથી જ્યારે એ સાજા થઈને બહાર જાય ત્યારે એની જે લાગણી હોય ને યસ એ ખાલી એને તમે પૂછો ને તો જ આપણને એ આમ અનુભવ થોડોક જાણ શકે. કારણ કે એ વ્યક્તિએ જ્યારે આઈસીયુમાં પડ્યા યમરાજને જોઈ લીધા હોય ને એવી એની ફિલિંગ્સ આવતી હોય ને પછી એવું લાગે બસ હવે જીવતા પાછા જઈએ તો બહુ છે, જીવ બચી જાય. એ જ્યારે અનુભવતા હોય ત્યારે એ દર્દીઓના જે ફિલિંગ્સ છે એ સમયે અમારી સામે ઘણીવાર શેર કરતા હોય કે બસ ખાલી એકવાર મને ઘરે મોકલી દો જીવતો. રાઈટ બરોબર. ઘણા પેશન્ટોને વેન્ટિલેટર લગાડેલા હોય, શ્વાસ ચડતા હોય, શ્વાસની તકલીફો હોય, બોલી ન શકાતું હોય તો એની આંખોમાં એની લાગણી દેખાતી હોય. એટલે આ બધી વસ્તુઓને જોયા બાદ આમ જોઈએ ને તો એ લોકોની લાઈફમાં કંઈ આપણે કહી શકીએ ને એવા કોઈ અત્યારે શબ્દો જ નથી. પરંતુ બધું સારું થઈ ગયું, કોરોના પૂરો થઈ ગયો ત્યારબાદ એ લોકો અમુક સમયે પાછા આવતા હોય મળવા માટે. અને ત્યારે તો કેટલા પેશન્ટો જોયા ત્યારે યાદ ન હોય પણ એ લોકો કહીને આવે અને પાછા કે સાહેબ અમે તમારી પાસે ટ્રીટમેન્ટ લીધી અને ત્યારબાદ એ પોતાનો અનુભવ શેર કરે ને ત્યારે આમ એક કરોડો રૂપિયા કરતા વધુ ખુશી, લાગણી, ગર્વની લાગણી અનુભવાય અને એક અંદરથી આત્મસંતોષ જે અનુભવાય ને 100% એનું શબ્દોમાં વર્ણન કરવું બહુ અઘરું છે. હવે આપણે સર મૂળ વાત ઉપર પાછા જઈશું કે આપણે કર્મયોગી ચેરિટેબલ ટ્રસ્ટ હવે જે નિર્માણ હોસ્પિટલનું કરી રહ્યું છે આધુનિક રાજકોટમાં, તો એની વિગતવાર અમારે વ્યુઅર્સને માહિતી જોઈએ છે કે કઈ રીતે હવે આપણે આગળ નેક્સ્ટ આપણા પ્રોગ્રામ. કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ હવે એક નવા તબક્કામાં આગળ વધી રહ્યા છે. હાલની તારીખે એક ભાડાની જગ્યાની અંદર પરંતુ જીપીસીબીની 100 બેડની પરમિશન સાથે એક વિશાળ સંકુલમાં જ પોતાની હોસ્પિટલ ચલાવી રહ્યા છે. ત્યાં આગળ હાલની તારીખે ઘણા બધા કન્સલ્ટન્ટની ઓપીડી, સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ઓપીડી, એક્સરે, મેમોગ્રાફી, સોનોગ્રાફી, ઓપરેશન થિયેટર, અત્યારની તારીખે મોડ્યુલર ઓપરેશન થિયેટર પણ ત્યાં છે. ત્યાં 12 બેડનું અત્યાધુનિક આઈસીયુ છે, ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ અને ઇન હાઉસ લેબોરેટરી પણ છે. એટલે અને એમની એમ્બ્યુલન્સ, આઈસીયુ એમ્બ્યુલન્સ પણ છે. એટલે આ બધી વસ્તુઓ એ દાતાશ્રીઓ અને સમાજના સહાયથી આટલી વસ્તુઓ સરસ રીતે ચલાવી રહ્યા છે. પરંતુ હવે પોતાની હોસ્પિટલ અને વધુ આધુનિક રીતે, વધુ સારી રીતે લોકોની સાથે આ સેવા આપી શકે એની માટે રયા રોડ પર જ 200 બેડની નવી હોસ્પિટલ બનાવવાનો સંકલ્પ લઈ અને આગળ ચાલી રહ્યા છે. અને આ માટે 28મી ફેબ્રુઆરીએ એક આપણા સાહિત્યકાર અને હાસ્ય કલાકાર એવા શ્રી સાઈરામ દવેજીનો એક પ્રોગ્રામ હસાયરો એટલે હાસ્યની થેરાપી એવું કર્મયોગ ગાથા એવો એક પ્રોગ્રામ રાખ્યો છે કે જેમાં લોકો આવે અને આ હોસ્પિટલ સાથે જોડાઈ શકે. અને નવી હોસ્પિટલ જે બનશે એ ભવિષ્યમાં રાજકોટના લોકો માટે અતિશય રાહત ભાવે સારામાં સારી ટ્રીટમેન્ટ અને બધી જ સ્પેશિયાલિટીની ટ્રીટમેન્ટ પહોંચાડી શકે એવા સંકલ્પથી આ અત્યારે ટ્રસ્ટ કાર્ય કરી રહ્યું છે. ખૂબ ખુશી થઈ આ વાત સાંભળીને.
સર એક પ્રશ્ન એ બી હતો કે શું અત્યારે જે પ્રાઇઝમાં ઓપીડી આપણે જોઈએ છે નોર્મલ ડિલિવરી એક્સરે આ જ પ્રાઇઝમાં આ જ ભાવમાં નવી હોસ્પિટલમાં હશે યા અપ ડાઉન પ્રાઇસ હશે? યસ, હવે અત્યારે જે ભાવમાં ઓપીડી અને અત્યારે જે પ્રાઇસમાં ટ્રીટમેન્ટ ત્યાં આગળ થઈ રહી છે, નવી હોસ્પિટલ, નવું બિલ્ડિંગ અને વધુ અત્યાધુનિક સાધનો સાથે પણ આપણે આ જ પ્રાઇસ રાખીશું. તમને કદાચ એક વાત હું જણાવું કે 4.5 વર્ષ પહેલા આ હોસ્પિટલની શરૂઆત થઈ ત્યારે જે ભાવ હતો 4.5 વર્ષ દરમિયાન પણ હજુ સુધી એ લોકોએ પ્રાઇસ એ જ મેન્ટેન રાખ્યા છે, એમાં કોઈ જાતનો વધારો નથી થયો. એટલે આવતા વર્ષોમાં પણ આ જ ભાવ રાખીશું અને ઉદ્દેશ્ય તો એવો છે કે જો આ 100 રૂપિયાની ઓપીડીને હજુ વધારે ડાઉન કઈ રીતે કરી શકાય, 5,000ની ડિલિવરીને હજુ વધારે ડાઉન કઈ રીતે કરી શકાય, એવા એક સંકલ્પ સાથે આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. ખૂબ સરસ સરે માહિતી આપી છે. હવે નેક્સ્ટ સર કે તમે જે મોડ્યુલર ઓપરેશન થિયેટરની વાત કરી હતું આધુનિક નોર્મલ ઓપરેશન થિયેટરમાં ને આ આપણા જે નવું નિર્માણ પામી રહ્યું છે ઓપરેશન થિયેટર વચ્ચે ડિફરન્સ શું હોય છે? મોડ્યુલર ઓપરેશન થિયેટર એમાં લેમિનાર ફ્લો સિસ્ટમ હોય કે જેનો ઉપયોગ એસેપ્ટિક પ્રિકોશન સાથે કરવા એવા ઓટી માટે કે જેની અંદર ઇન્ફેક્શન ન જ થવું જોઈએ એવા જે એડવાન્સ લેવલના ઓપરેશનો હોય, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, બ્રેઇન સર્જરી, સ્પાઇન સર્જરી, આવી બધી સર્જરીઓ માટે આવા ઓપરેશન થિયેટરની રિક્વાયરમેન્ટ હોય છે. એટલે એ ઓપરેશન થિયેટરમાં જે છે કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી રીતે બિલ્ડ કરેલું હોય કે ત્યાં આગળ 0 લેવલ ઓફ ઇન્ફેક્શન હોય. એટલે અને જે સાધનોમાં વપરાતા હોય એમાં પ્રોપરલી એસેપ્ટિક પ્રિકોશનનું ધ્યાન રાખેલું હોય. એટલે ખાસ કરીને સક્સેસ ઓપરેશન પાછળ ઇન્ફેક્શન રેટ બી મહત્વનો હોય છે. એટલે ઓપરેશન કર્યા બાદ દર્દીને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ન થાય એનું ખાસ પૂરેપૂરી કાળજી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ વિશે સર આપણે કેન્સર રિલેટેડ આપણી હોસ્પિટલ ખૂબ સારું કાર્ય કરે છે. મેમોગ્રાફી છે, વેક્સિન છે. તો અમારે એમ કહેવાય ને કે માતાઓ બહેનોને આ સેવાનો લાભ કઈ રીતે આપણી હોસ્પિટલમાંથી લઈ શકે એની થોડી વિગતવાર માહિતી આપશો? ખાસ કરીને બહેનોના સ્વાસ્થ્ય માટે આ હોસ્પિટલે એક ઝુંબેશ ઉપાડી છે કે બહેનોની અંદર સૌથી વધારે થતું કેન્સર એટલે કે સ્તનનું કેન્સર અને ત્યારબાદ સેકન્ડ કોમન કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર. એટલે આ બે કેન્સરોને આપણે કાં તો એનો બચાવ કરી શકીએ કાં તો એને અર્લી તબક્કામાં એનો ડાયગ્નોઝ કરીને ટ્રીટમેન્ટ કરી શકીએ. કેન્સરનો બચાવ, કોઈ પણ બીમારીથી બચાવ ને એ સૌથી પહેલાં એનો પ્રાઇમરી જ ઇલાજ છે. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. એટલે સર્વાઇકલ કેન્સર જે છે એનો બચાવ, એની માટે સર્વાઇકલ કેન્સર વેક્સિન હોય છે કે જેમાં 2 પ્રકારની વેક્સિન અત્યારે ભારતમાં અવેલેબલ છે. એક ઇન્ડિયન મેડ છે, સર્વાવેક વેક્સિન છે, અને બીજું યુએસ ફોરેન મેડ કેન્સર વેક્સિન છે જે ગાર્ડાસિલ છે. એટલે આપણે વારંવાર હોસ્પિટલમાં અલગ અલગ લેવલ ઉપર અને હોસ્પિટલની અંદર આવા કેમ્પ કરીએ છીએ કે જેમાં આપણે બહેનોને સર્વાઇકલ કેન્સરની વેક્સિન આપીએ કે જેથી એ કેન્સર સામે એને બચાવ કરી શકાય. સામાન્ય રીતે 9 વર્ષની ઉંમરથી 45 વર્ષની ઉંમર સુધીની બહેનો આ વેક્સિન લઈ શકે છે. 9 વર્ષથી 15 વર્ષની ઉંમર સુધીમાં એને 2 ડોઝ લેવાના હોય અને ત્યારબાદ 15થી 45 વર્ષની ઉંમરમાં 3 ડોઝ લેવાના હોય. એટલે આપણે આપણા જે ટ્રસ્ટી અને જે દાતાશ્રીઓ જોડાયેલા છે એના સહાયથી માર્કેટ રેટ કરતાં ઘણા ઓછા ભાવે, ઘણા ડિસ્કાઉન્ટ ભાવે આપણે એ વેક્સિન આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેથી વધારેમાં વધારે બહેનો આ કેન્સર સામે એને પ્રોટેક્શન મળી શકે. બીજું એક છે જે વાત કરી કે સ્તન કેન્સર. સ્તન કેન્સર માટે પ્રાઇમરી લેવલમાં મેમોગ્રાફી એ એનું ડાયગ્નોસિસ. એટલે અર્લી સ્ટેજમાં જ્યારે મેમોગ્રાફી દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવે તો પ્રાઇમરી લેવલમાં જો કેન્સર ડેવલપ થતું હોય તો એને વહેલી તકે ડાયગ્નોઝ કરી શકાય અને જો એનો ઇલાજ કરી લઈએ પ્રાઇમરી તબક્કામાં જ તો એમાં સારામાં સારું રિઝલ્ટ આવી શકે. એટલે
ફ્રિકવન્ટલી આ હોસ્પિટલની અંદર મેમોગ્રાફીના કેમ્પ પણ આપણે આયોજન Yes. કરીએ છીએ. ખાસ કરીને કેન્સરનું જો સમયસર યોગ્ય નિદાન, સારવાર અને ટ્રીટમેન્ટ મળી શકે તો 100% આપણે કેન્સરને હરાવી શકીએ છીએ. આ રીતે સર આપણે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ છે, ડર્મેટોલોજીસ્ટ છે, ડેન્ટિસ્ટ ડિપાર્ટમેન્ટ છે, તો આ બધા કઈ રીતે કાર્યરત છે આપણી હોસ્પિટલમાં? આપણી હોસ્પિટલમાં જનરલ ફિઝિશિયનની ઓપીડી સવાર સાંજ હોય છે. Yes. ઓર્થોપેડિક સર્જનની ઓપીડી પણ આપણે ડેઈલી હોય છે. જનરલ સર્જન ઓપીડી, એટલે આ બધા જ કન્સલ્ટન્ટની ઓપીડી ત્યાં હોય છે. જે Yes, રાહત yes. ભાવે 100 રૂપિયાના દરે જ આપણે જોઈએ છીએ. ત્યારબાદ હોસ્પિટલમાં ઇન્ડોર યુનિટ છે, કે Yes. જેમાં જનરલ વોર્ડ અને સ્પેશિયલ વોર્ડની સુવિધા છે. Yes. અને ત્યારબાદ આઈસીયુની સુવિધા છે. Yes. ઓર્થોપેડિક માટે વાત કરીએ તો દરેક પ્રકારની ઇમરજન્સી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી Yes. અને આર્થ્રોસ્કોપી સર્જરી Yes. એ આપણી હોસ્પિટલમાં રાહત ભાવે આપણે ઉપલબ્ધ Yes. કરાવીએ છીએ. અને ગાયનેકોલોજીસ્ટની અંદર ડિલિવરી, હિસ્ટ્રેક્ટોમી Yes. અને સિઝેરિયન સેક્શન્સ, Yes. આ બધી જ સારવાર અને એના સિવાયના ગાયનેકના જે ઓપરેશન્સ છે Yes. એ બધા ઓપરેશનો અહીંયા આગળ થાય છે. ડર્મેટોલોજી એ પણ આપણી ઓપીડીમાં Yes. ઉપલબ્ધ હોય છે. જે ડેન્ટલ ડિપાર્ટમેન્ટ છે એ હાલની તબક્કે અહીંયા ડેવલપ નથી, પરંતુ ટૂંક સમયની અંદર ત્યાં Yes. ડેન્ટલ ડિપાર્ટમેન્ટની શરૂઆત આપણે કરવા જઈ કરવા. રહ્યા છીએ. ખાસ કરીને સર આપણી અત્યાધુનિક આઈસીયુ વ્હીકલ છે આપણી સંસ્થા પાસે ઉપલબ્ધ, તો એ લોકોને એનો લાભ કઈ રીતે લઈ શકે? જે આઈસીયુ ઓન વ્હીલ એટલે કે જે એવી એમ્બ્યુલન્સ છે કે Yes. જેની અંદર વેન્ટિલેટર, મોનિટર, ડિફિબ્રિલેટર, ઇસીજી મશીન, દરેક પ્રકારના ઇક્વિપમેન્ટ્સ ઉપલબ્ધ હોય કે જે આપણે પેશન્ટ, ક્રિટિકલ પેશન્ટ માટે યસ. જરૂરિયાત હોય એ દરેક પ્રકારની સારવાર પણ આપણે એમાં Yes, આપી yes. શકતા હોઈએ છીએ. તો એની માટે આપણે આપણો જે એમ્બ્યુલન્સનો અનેક નંબર છે, Yes. હોસ્પિટલ નંબર પર એ કોઈ પણ વ્યક્તિ એમાં કોલ કરી યસ. અને પોતાની જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની Yes. માગણી કરી શકે માગણી છે. શકે. અને ઘણા રાહત દરે આપણે એમ્બ્યુલન્સ વિથ સ્ટાફ Yes. અને વિથ ઇક્વિપમેન્ટ્સ આપણે લોકોને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. એટલે ખાસ કરીને સાદી એમ્બ્યુલન્સ ને ક્રિટિકલ એમ્બ્યુલન્સમાં વચ્ચેનો ડિફરન્ટ હોય છે એ કે ક્રિટિકલ યુનિટમાં બધા સાધનો સાથે, નર્સિંગ સ્ટાફ સાથે ઉપલબ્ધ આપણે ઓન વ્હીકલ હોય છે, જ્યારે સાદી ગાડીમાં એમ્બ્યુલન્સમાં ઓનલી ફોર ઓક્સિજન જ હોય છે. એટલે કઈ કન્ડિશનમાં આપણે એમ્બ્યુલન્સને પ્રાયોરિટી આપી, આપણે એમરજન્સી કઈ છે એની ઉપર ડિસાઇડ થતું હોય છે. તો આવી સુવિધા બહુ સારી એવી આપણે એમ કહેવાય ને કે ટ્રસ્ટ આપી રહ્યું છે. તો રાજકોટની દરેક જનતાને વધુમાં વધુ આ ટ્રસ્ટનો લાભ લેવા માટે અમે આ મંચના માધ્યમથી બધાને રિક્વેસ્ટ કરીએ છીએ. ખાસ કરીને સર આગામી આપણો કાર્યક્રમ છે એની આયોજન કઈ રીતે થવાનું છે? હવે કાર્યક્રમ જે છે એનું સમય છે 28મી ફેબ્રુઆરી સાંજે 8 વાગે, અને શિલ્પન નોવા જે Yes. ગંગોત્રી પાર્ક મેઇન રોડ છે યસ. એની સામે એક મોટું મેદાન ખાલી છે. યસ. એ મેદાનની અંદર આપણે આ કાર્યક્રમનો આયોજન કરવા Yes. જઈ રહ્યા છે. અને આપણા શ્રી સાંઈરામ દવે યસ. ત્યાં આવશે અને આપણને હાસ્યની થેરાપી આપશે. યસ. એટલે જે વ્યક્તિઓને આ કાર્યક્રમ માણવો હોય એ બધાને આમાં જાહેર આમંત્રણ છે, એ લોકો Yes, આવી શકે છે yes. અને આ કાર્યક્રમ માણી શકે છે. અને એ દરમિયાન આપણે થોડી ઘણી હોસ્પિટલ કંઈક એના ટ્રસ્ટ શું Yes. કામ કરી રહ્યું છે Yes. એની ઝાંખી પણ આપણે આપીશું. તો જેને એના વિશે આગળ વધુ માહિતી મેળવવી હોય તો એની સાથે એ પણ જાણી શકે છે કે ટ્રસ્ટ કઈ રીતે કામ કરી રહ્યું છે. ખાસ કરીને આપણે હોસ્પિટલ કઈ જગ્યાએ રાજકોટમાં આવેલી છે અત્યારે? આપણી હોસ્પિટલ અત્યારે રયા રોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમથી આગળ યસ. અને તુલસી સુપર માર્કેટની બાજુમાં યુનાઇટેડ કેર હોસ્પિટલના નામથી કાર્યરત છે. બધા લોકોને ખાસ વિનંતી છે કે એકવાર અવશ્ય હોસ્પિટલની વિઝિટ લેજો. બહુ સારી અને એમ કહેવાય ને બહુ રાહત દરે અતિ આધુનિક સારવાર આપતી હોસ્પિટલ છે. ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. તો વધુમાં વધુ ટ્રસ્ટને એમ કહેવાય ને કે વધુ સેવા આપવા બદલ એમ કહેવાય ને આપણે કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક મદદરૂપ થશું. તો આ હતા આપણા ડૉક્ટર વિશાલ મેવા સર, જે કર્મયોગી ચેરિટેબલ ટ્રસ્ટ આડે જોડાયેલા છે. તો આ મંચના માધ્યમથી બધા લોકોને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે ટ્રીટમેન્ટ લ્યો યા ન લ્યો, પણ અવશ્ય એક વખત હોસ્પિટલની મુલાકાત લેશો.
100% ગેરંટી સાથે તમે એમ કહેવાય ને ટ્રસ્ટ સાથે જોડાવા માટે 100% પ્રેરિત થશો. ને ખાસ કરીને હોસ્પિટલનો એક એમ કહેવાય ને મસ્ત સ્લોગન છે કે પહેલાં સારવાર પછી વ્યવહાર. એટલે ગમે ત્યારે ઇમરજન્સીમાં તમે એડમિટ થશો તો ત્યાં એવો નહીં બનાવ બને કે ભાઈ પહેલાં પૈસા ભરો પછી જ અમે સારવાર આપીએ. હોસ્પિટલનો ને ટ્રસ્ટનો પહેલાં નિયમ છે કે પહેલાં સારવાર ને પછી વ્યવહાર. એટલે ઇમરજન્સી ટાઈમમાં ખાસ હોસ્પિટલ આપણે કઈ રીતે મદદરૂપ થાય એના માટે થઈને આપણે ક્યાંય ને ક્યાંય ટ્રસ્ટને બી મદદરૂપ થશું. ને બધા લોકોને અપીલ છે કે આગામી 28 તારીખે કાર્યક્રમ આપણો યોજાયેલો છે સાઈરામ દવે સાહેબનો. તો વધુમાં વધુ સંખ્યામાં લોકો આવો, ટ્રસ્ટ સાથે, હોસ્પિટલ સાથે ને આ કાર્યક્રમ સાથે આપણે ફેમિલી સાથે માણવાની એક નાની એવી કોશિશ કરીએ. તો આવી જ રીતે નેક્સ્ટ સન્ડેના દિવસે આપણે અલગ ડૉક્ટર સાથે મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. हमारे चैनल को सपोर्ट करने के लिए वीडियो को लाइक करें, दोस्तों के साथ शेयर करें और सब्सक्राइब करें.